Hello everyone, myself Dr. M.N. Othi, gynecologist and laparoscopic surgeon, working at UMA Gynec Hospital, Morbi. આજે વર્લ્ડ ઓવેરિયન કેન્સર ડે છે 8th મે. એ બધાએ ભેગા થઈને કેન્સર ડે રાખ્યો છે. શું કામ? કારણ કે અવેરનેસ ફેલાવવા માટે. તો કેમ અંડાશયના કેન્સરની અવેરનેસ ફેલાવવી પડે? જનરલી જ્યારે કોથળીમાં કંઈ પ્રોબ્લેમ હોય, કોથળીમાં ગાંઠ હોય, કોથળીમાં મસો હોય, અથવા કોથળી ફૂલાતી હોય, કોથળીમાં બગાડ ભેગો થતો હોય, જો કોથળીને લગત પ્રોબ્લેમ હોય તો તમને પીરિયડમાં ઉપર નીચે થાય, પીરિયડમાં વધારે કાં પીરિયડ આવે, પીરિયડમાં દુખાવો થાય, એટલે ઓફકોર્સ તમે ડૉક્ટર પાસે જવાના છો અને તમે સોનોગ્રાફી કરાવવાના છો, તો જે તે પ્રોબ્લેમ છે એ પકડાઈ જશે. પણ અંડાશયનો જે પ્રોબ્લેમ છે એ ઘણી વખત તમને કાંઈ નથી થતું, ડાયરેક્ટ ત્રીજા સ્ટેજમાં અને ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. એટલે જરાક સિમ્ટમ્સ આપે. ધારો કે પેટમાં દબદબો થાય, પેટમાં ગેસ જેવું લાગે, પેટ ભારે ભારે લાગે, પેટમાં ડિસ્કમ્ફર્ટ લાગે. જ્યારે આમાંથી ગમે તે કંઈ વસ્તુ થાય તો એક વખત ગાયનેકોલોજિસ્ટ પાસે જઈ અને સોનોગ્રાફી કરાવવી જરૂરી. અંડાશયનું શું સ્ટેટસ છે એ જાણવું જરૂરી. ક્યારેક તમારા ગાયનેકોલોજિસ્ટે કીધું હોય કે એક અંડાશયમાં નાની અમથી ગાંઠ થઈ છે, ચિંતા જેવી જરૂર નથી. તો હા, વાત સાચી. એ ટાઈમે નાની અમથી ગાંઠ હોય, એ નોર્મલ સાદી ગાંઠ હોય એવું બને, સાચી વાત છે. પરંતુ આગળ 6 મહિના વર્ષ પછી એકવાર સોનોગ્રાફી કરી અને ફોલોઅપ લેવું જરૂરી કે એ ગાંઠનું શું થયું છે, એ ગાંઠ મોટી થઈ છે, એ ગાંઠ ઓગળી ગઈ છે, ગાંઠનું શું છે, એ સ્ટેટસ જાણવું જરૂરી છે. જેથી શું થાય, જરાકેય કાંઈ જો એનો નેચર ચેન્જ થાય તો આપણને પહેલા સ્ટેજમાં જ પકડાઈ જાય, અને જો મોટી થતી હોય તો આપણે એ પ્રમાણે એના પગલાં લઈ શકીએ. એટલે બને ત્યાં સુધી અંડાશયના અવેરનેસ માટે તો 100% આપણે અવેર થવાનું જ છે. પણ શરીરમાં ગમે ત્યાં ગાંઠ હોય, મસા હોય, એને જનરલી અવગણવાના નથી, એનું ફોલોઅપ લેવાનું છે. અને જ્યાં સુધી એ સાવ ક્લિયર ન થઈ જાય ત્યાં સુધી એની પાછળ પડવાનું છે. બીજી વસ્તુ, કોઈ એમ કે મને કાંઈ થતું નથી તો મારા ડૉક્ટર પાસે સોનોગ્રાફીમાં જવું જોઈએ. તમારે રૂટીનમાં જવાની જરૂર નથી, પણ હા, એકવાર મેનોપોઝની એજ થાય 40-45ની વચ્ચે એક વખત ડૉક્ટર પાસે કોથળી અને અંડાશયની સોનોગ્રાફી કરાવવી જરૂરી ખરી. ઘણી વખત કશું કાંઈ ન થતું હોય અને મોટો પ્રોબ્લેમ નીકળે એવું બને. પ્રોબ્લેમ થાય તો જવાના જ છો, પણ પ્રોબ્લેમ ન થાય તો પણ એકવાર સોનોગ્રાફી કરીને રાખવાની, જેથી આપણને આઈડિયા આવે કે બધું નોર્મલ જ છે. પછી શાંતિ રાખવાની, પછી કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર? થેન્ક યુ વેરી મચ. ટેક કેર.